મિત્રો નમસ્કાર, હું આજે આવી ગયો છું પ્રકૃતિ વચ્ચે અને વિષય લઈને આવ્યો છું જ્ઞાન સંગઠન, માહિતી પ્રક્રિયા અને પુનઃપ્રાપ્તિ. ઇન શોર્ટ કહીએ તો વર્ગીકરણ, ક્લાસિફિકેશન. અત્યારે હમણાં જ ગૌ સેવા પસંદગીની 186 જેટલી જગ્યાઓ પડી છે, મદદનીશ ગ્રંથપાલ અને લાઇબ્રેરી કારકુનની. એટલે એ જ વિષયો પણ લગભગ મોટે ભાગે હું વાત કરી રહ્યો છું. મિત્રો, વર્ગીકરણ એટલે ભગવાને પણ વર્ગીકરણ કરે. અહીંયા તમે જોશો તો મેદી છે, બાજુ છે, કરણ છે, પાછળની સાઈડે લીમડો છે, અલગ અલગ વૃક્ષો છે. અહીંયા સામેની સાઈડે જાસૂદ છે, જાસૂદના ફૂલ દેખાય છે, ત્યાં આસોપાલવ દેખાય છે, ત્યાં એક આંબો દેખાય છે, કોરસલીનું ઝાડ દેખાય છે. તો આ બધી કુદરતે પણ વર્ગીકરણ કર્યું છે. કુદરતે પણ પ્રકૃતિની અંદર વર્ગીકરણ કર્યું છે. માણસોની અંદર પણ સમાજે વર્ગીકરણ કર્યું છે. જુદા જુદા વર્ગો પાડ્યા છે. સમાજમાં પણ જુદા જુદા વર્ગો છે. તો અહીંયા વર્ગીકરણની હું આજે વાત કરવા આવ્યો છું. મારું પુસ્તક છે જ્ઞાન સંગઠન, માહિતી પ્રક્રિયા અને પુનઃપ્રાપ્તિ, એટલે કે વર્ગીકરણ. મિત્રો, વર્ગીકરણ આ તમે પુસ્તક વાંચશો તો આ લાઇબ્રેરિયન, આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન અને લાઇબ્રેરી ક્લાર્કની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. આ પુસ્તક મારું છે ડિસ્ક્રિપ્ટિવ છે. આ પુસ્તકની અંદર 18 ચેપ્ટર આપેલા છે. એ પહેલાં હું તમને એક ઉદાહરણ આપું કે મિત્રો, જ્યારે આપણે બસમાં મુસાફરી કરતા હોય ત્યારે એક બસ પહેલી આવે અને એ ભીડવાળી બસ હોય અને કંડક્ટર તમને કહે કે આ બસમાં બેસો નહીં, તમે પાછળ તમારા ગામની બસ બીજી આવે છે. પણ ક્યારેય કંડક્ટરનું માનવું નહીં મિત્રો, કારણ કે પાછળ બસ કોઈ આવતી જ નથી. મેં મારા 25 વર્ષના લાઈફના અનુભવમાં, અપડાઉનની લાઈફના અનુભવો કર્યા છે કે કંડક્ટર કહે કે તમે આ બસમાં બેસો નહીં, પાછળ તમારા ગામની બસ આવે છે અથવા તો તમારા સ્ટોપની બસ આવે છે. તો મિત્રો, એનું માનવું નહીં. એનું રીઝન છે કે પાછળ કોઈ બસ જ નથી આવતી. ક્યારેક તમારે 2 કલાક ઊભા રહેવું પડે છે, ત્યારબાદ આવે છે. હું કડીમાં અપડાઉન કરતો વર્ષો પહેલાં, 2002 થી 2004 સુધી. તો કંડક્ટર કહે કે આ બસ ભરેલી છે, પાછળ આવો. તો પાછળ હું 2 કલાક એકવાર ઊભો રહેલો. એ દિવસથી મેં નક્કી કર્યું કે કોઈ બસની રાહ ના જોઈ છે. પહેલું સાધન મળે, પહેલું વ્હીકલ મળે એમાં બેસી જવું. મિત્રો, આની અંદર હું એ જ વાત કરી રહ્યો છું કે તમારી જોડે માર્કેટમાં, લાઇબ્રેરીમાં અથવા તો તમારી પાસે જે બુક હોય એનો ઉપયોગ કરી લો. પછી બુક પબ્લિશ થશે, આવશે અને વિચારો નહીં. તમારી જોડે જે તમારી પરીક્ષાના સંદર્ભમાં બુક હોય, અત્યારે હાલ હું મારી બુકની વાત કરી રહ્યો છું, જ્ઞાન સંગઠન, માહિતી પ્રક્રિયા અને પુનઃપ્રાપ્તિ. અને ઇન શોર્ટ એનું નામ છે વર્ગીકરણ. આ વર્ગીકરણનું પુસ્તક તમે ઘણી પબ્લિક લાઇબ્રેરીમાં મળી રહેશે, ગુજરાત વિદ્યાપીઠની લાઇબ્રેરીમાં મળી રહેશે. એ સિવાય તમને પાર્શ્વ પબ્લિકેશનમાં પણ મળી રહેશે, કારણ કે એનું પબ્લિકેશન કર્યું છે પાર્શ્વ પબ્લિકેશન, મીઠાખડી 6 રસ્તા. તો મિત્રો, જો તમારી જોડે બુક ઉપલબ્ધ હોય તો એને વાંચવાની શરૂઆત કરો, કારણ કે આ બુક ડિસ્ક્રિપ્ટિવ છે. અને ડિસ્ક્રિપ્ટિવ બુક તમે વાંચશો એટલે તમે MCQ પણ જાતે તૈયાર કરી શકશો. અને આ બુક છે વાર્તાની જેમ વાંચો. જેવી રીતે આપણે ફિલ્મ જોઈને બહાર નીકળીએ છીએ તો ફિલ્મ આપણને અઠવાડિયો, મહિનાઓ સુધી યાદ રહી જાય છે. આપણે પ્રકૃતિને જોતા હોય, ધારો કે અહીંયા આકાશ દેખાય છે, નદી દેખાય છે, તો નદી આપણે નેચરલી જોઈએ છીએ, આપણે પ્રાકૃતિક રીતે જોઈએ છીએ, તો એ વર્ષો સુધી, મહિનાઓ સુધી યાદ રહે છે. એમ પુસ્તક પણ તમે એવી રીતે વાંચો કે પુસ્તક તમે વાર્તાની જેમ વાંચો, જેમ ફિલ્મ જોઈએ છે એ રીતે જુઓ, એકદમ મન ફ્રી કરીને વાંચો. મારું આ પુસ્તક વર્ગીકરણ છે, જ્ઞાન સંગઠન, માહિતી પ્રક્રિયા અને પુનઃપ્રાપ્તિ. એમાં સરસ ચેપ્ટરનો મેં સમાવેશ કર્યો છે. પહેલો છે જ્ઞાન વિશ્વ, એટલે જ્ઞાન વિશ્વની અંદર જ્ઞાન વિશ્વની સમજ આપી છે. જ્ઞાનના કેટલા ભાગ પડે છે, જેવી રીતે DDCમાં આપણે ભાગ પડે છે, 10 ભાગ પડે છે, તેની સરસ રીતે સમજૂતી આપી છે. ત્યારબાદ જ્ઞાનના જુદા જુદા પ્રકારો આપ્યા છે. મૂર્ત જ્ઞાન, અમૂર્ત જ્ઞાન, સામાન્ય જ્ઞાન, તાર્કિક જ્ઞાન, પ્રાયોગિક જ્ઞાન. તો આવા અલગ અલગ પ્રકારો જ્ઞાનના મેં આપ્યા છે. તમે પુસ્તક ડીપમાં વાંચશો એટલે તમને ખબર પડશે. ત્યારબાદ આપણે વાત કરીશું જ્ઞાનના ગુણધર્મો, વિવિધ પ્રકારના જ્ઞાનના ગુણધર્મોની ચર્ચા કરવા. ગુણધર્મો એટલે એટ્રીબ્યુટ્સ ઓફ નોલેજ. મિત્રો, એને લક્ષણો પણ કહેવાય. તો આ લક્ષણો જો અથવા તો ગુણધર્મો તમે વાંચશો તો જ્ઞાન અનંત છે, જ્ઞાન અવિરત છે, જ્ઞાન દરિયાના મોજાની જેમ ઉપર નીચે થયા કરે છે. તો આવા તમે જે જ્ઞાન ગતિશીલ છે, તો તમે આ જ્ઞાનના ચેપ્ટર વાંચશો તો તમને જે પરીક્ષા આપવાની છે, ગૌ સેવા પસંદગીની પરીક્ષા આપવાના છો, એની અંદર ખૂબ કામમાં આવશે. ત્યારબાદ આપણે જોઈશું વિષય રચનાની રીતો. તો વિષય રચના, વર્ગીકરણની અંદર વિષયની કેવી રીતે રચના કરવી એના વિશેની સુંદર માહિતી આપવામાં આવી. અદ્ભુત રીતે, સરળતાથી માહિતી એવી રીતે આપવામાં આવી છે કે તમે 1-2 વાર આ પુસ્તક વાંચશો તો તમને પરીક્ષામાં કોઈ તકલીફ નહીં પડે. ત્યારબાદ આપણે કહીશું જ્ઞાનના ગુણધર્મો, પ્રકારોની વાત કરી. હવે આપણે આગળ વાત કરીશું જુદી જુદી વર્ગીકરણ પદ્ધતિઓ. તો મિત્રો, પહેલાં તો આપણે વાત કરીશું CC ક્લાસિફિકેશન, જે રંગનાથી પદ્ધતિ છે, એના નકશાની સરસ રજૂઆત કરી છે. DDCની શોધ ક્યારે થઈ એની પણ સરસ રીતે, એની અલગ અલગ એડિશન કેવી રીતે આવી એની વાત કરી છે.
પછી આપણે વાત કરીશું યુડીસી, તો યુનિવર્સલ ડેસિમલ ક્લાસિફિકેશન, તો એનો પણ મેપ આપવામાં સરસ રીતે આવે છે. અને યુડીસીની શોધ કોણે કરી? પોલ ઓટલેટ જેવા માણસોએ કરી હતી, હેનરી લા ફાઉન્ટેન જેવા માણસોએ કરેલી હતી. એની શરૂઆત 1905માં થઈ હતી. એની સરસ રીતે રજૂઆત કરી છે અને એ તમે જોશો તો એના નકશા સ્વરૂપે પણ તમને જોવા મળશે. ત્યારબાદ આપણે વાત કરીશું તો એ ત્રણે ત્રણ પદ્ધતિઓનો અભ્યાસ, ટૂંકમાં અભ્યાસ અથવા તો એના લક્ષણો. તો સીસીના લક્ષણો શું છે, સીસીનો અભ્યાસ સરસ રીતે ટૂંકમાં કરવામાં આવે છે. એ જ રીતે આપણે જોઈશું તો ડીડીસીનો અભ્યાસ સરસ રીતે એની લાક્ષણિકતાઓ આપવામાં આવી છે. તમે એ પુસ્તક વાંચશો એટલે ખબર પડશે. એ જ રીતે આપણે આગળ ડીડીસી એટલે ડેસિમલ ક્લાસિફિકેશન, જે મેલવિલ લુઈસ કોસુટ લુઈ દ્વારા પ્રકાશિત જે પ્રતિપાદન થયેલું છે એવી પદ્ધતિની વાત કરીશું. યુડીસી એટલે યુનિવર્સલ ડેસિમલ ક્લાસિફિકેશન, જે હેનરી લા ફાઉન્ટેન અને પોલ ઓટલેટ દ્વારા 1905માં એનું સર્જન થયેલું. મિત્રો, તો આની રચના, એના લક્ષણો, એના એટ્રીબ્યુટ્સ, એનો અભ્યાસ શોર્ટમાં કરવામાં આવે છે. તો આ પુસ્તક ગૌણ સેવા પસંદગીની અંદર બહુ જ સરસ રીતે ઉપયોગ થશે. ત્યારબાદ આપણે કરીશું તો નોર્મેટિવ પ્રિન્સિપલ ઓફ ક્લાસિફિકેશન, જ્ઞાનના આદર્શમૂલક સિદ્ધાંતો. તો આદર્શમૂલક જુદા જુદા જે સિદ્ધાંતો છે એની વાત કરવામાં આવી છે. ત્યારબાદ આપણે વાત કરીશું તો વર્ગીકરણના મૂળભૂત સિદ્ધાંતો. રંગનાથને જે 5 સૂત્રો મૂળભૂત સિદ્ધાંતો આપ્યા છે એ વર્ગીકરણમાં કેવી રીતે ઉપયોગ આવે છે, વર્ગીકરણમાં ક્યાં ક્યાં લાગુ પડે છે, એની સુંદર રીતે રજૂઆત કરવામાં આવી છે. કારણ કે મૂળભૂત સૂત્રો 5 લોઝ ઓફ લાઇબ્રેરી સાયન્સ એ બધા જ વિષયોને અસર કરે છે, બધા જ વિષયોની અંદર ઉપયોગી થઈ પડે છે. તો મિત્રો, 5 લોઝ ઓફ લાઇબ્રેરી સાયન્સ એ ક્લાસિફિકેશનમાં આજના આધુનિક યુગમાં કેવી રીતે લાગુ પડે છે એની પણ સુંદર રીતે એની અંદર ચર્ચા કરવામાં આવી છે. ત્યારબાદ આપણે જોઈશું તો વર્ગીકરણના સૂત્રો, વર્ગીકરણના ઉપસૂત્રો, કેનન્સ ઓફ ક્લાસિફિકેશન, એની પણ સૂત્રો ટૂંકમાં રજૂઆત કરવામાં આવી છે. અને જે સૂત્રો ઉપયોગી છે, જે તમારે એક્ઝામમાં પૂછાશે એવી જગ્યાએ પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય સિદ્ધાંતો, વર્ગીકરણના સામાન્ય સિદ્ધાંતો, જનરલ પ્રિન્સિપલ ઓફ ક્લાસિફિકેશન. મિત્રો, આ વર્ગીકરણના સામાન્ય સિદ્ધાંતો એટલે વર્ગીકરણ એટલે શું, એનો અર્થ, એની ડેફિનેશન, એના હેતુઓ શું છે, વર્ગીકરણના હેતુઓ શું છે, એની સરસ રીતે રજૂઆત કરવામાં આવી છે. વર્ગીકરણનું કાર્ય શું છે, વર્ગીકરણના ફાયદા શું છે, એના વિશેની સરસ અને સચોટ રજૂઆત કરવામાં આવી છે. જો આ પુસ્તક આપ વાંચશો તો આપને ખૂબ આનંદ થશે અને એમ લાગશે કે ગૌણ સેવામાં ક્યાંક ક્યાંક તમને મદદરૂપ થશે. મિત્રો, ત્યારબાદ છે ન્યૂ ટ્રેન્ડ્સ એન્ડ લાઇબ્રેરી ક્લાસિફિકેશન, ગ્રંથાલય વર્ગીકરણના વર્તમાન પ્રવાહો. આ વર્તમાન પ્રવાહોમાંથી જ્યારે ક્લાસિફિકેશનની શરૂઆત ક્યારથી થઈ, ક્યાં થઈ, કોણે કરી, જુદા જુદા જે ક્લાસિફિકેશન કરવાવાળા હતા, ક્લાસિફિકેનિસ્ટ, એમણે કેવી રીતે એની શોધ કરી, એની સરળ રીતે માહિતી પૂરી પાડવામાં આવી છે. ન્યૂ ટ્રેન્ડ્સ શરૂઆતથી અત્યાર સુધીના, જ્યાં સુધી પુસ્તક પબ્લિશ થઈ ત્યાં સુધીની માહિતી ન્યૂ ટ્રેન્ડ્સમાં આપવામાં આવી છે. જો આપ આ પુસ્તક વાંચશો તો આપને આપની સ્પર્ધાત્મક પરીક્ષામાં આ પુસ્તક ખૂબ જ ઉપયોગી થશે. મિત્રો, મારો કહેવાનો મતલબ તો એક જ છે કે આ પુસ્તક પેલી 186 જગ્યાઓ પડી છે, 100 મદદનીશ ગ્રંથપાલ અને 86 લાઇબ્રેરી ક્લાર્કની, એની અંદર સારી રીતે ઉપયોગી થશે. મારું પુસ્તક તો તમે વાંચો જ, પણ અન્ય લેખકોએ લખેલા પુસ્તકો, અન્ય પ્રકાશકે પ્રકાશિત કરેલા ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના પુસ્તકોનો પણ આપ ઉપયોગ કરો. એક જ ભાષાના પુસ્તક વાંચો એવું નથી કહેતો હું તમને, પણ તમે ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી, આ ત્રણે લેંગ્વેજમાં લખાયેલા બીજા લેખકોએ લખાયેલા પુસ્તકો પણ વાંચો. જો તમે સતત પ્રેક્ટિસ રાખશો, રોજના 2-3 કલાક, આજથી નક્કી કર્યું કે રોજના 2-3 કલાક મારે વાંચવું છે, આટલા પાના વાંચવા છે, મારે 30, 40 કે 50 પાના રોજના વાંચવા છે, બસ પછી 30, 40 કે 50 પાના તમે વાંચો, પછી પુસ્તકને મૂકી દો, બીજું કંઈક કામ કરો, તો તમને પેલી મેમરી તમારી અંદર જે પડેલી છે મેમરાઇઝ થશે. તમને પ્રશ્નો અથવા તો પ્રશ્નોના જવાબો આત્મસાત થતા જશે. તો મિત્રો, આપ સૌ આ પુસ્તક માત્ર ગૌણ સેવા પસંદગી માટેમાં જ નથી લાઇબ્રેરી ફિલ્ડમાં, પણ તમે નેટ, સ્લેટ, JRF કે PhDની એન્ટ્રન્સ એક્ઝામ આપતા હોય તો પણ આ પુસ્તક ખૂબ જ ઉપયોગી થશે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. મિત્રો, ગૌણ સેવા પસંદગી માટે આપ સૌને હું બેસ્ટ વિશિસ કહું છું. આપ સૌને અભિનંદન પણ આપું છું કે આપના સમયમાં એક સરકારે ઐતિહાસિક પગલું ભર્યું અને લાઇબ્રેરી ફિલ્ડની અંદર 186 જેટલી જગ્યાઓ પાડી દીધી. અને આ જગ્યાઓમાં જે લાઇબ્રેરી એક નાનકડું ફિલ્ડ છે, છતાંય આટલી મોટી જગ્યાઓ જોઈને વિદ્યાર્થીઓ, પ્રોફેશનલ્સ, લાઇબ્રેરિયન્સ અને એમને ભણાવતા પ્રોફેસરો પણ આનંદમાં આવી ગયા છે કે આ એક સરકારે, સિસ્ટમે એક ઐતિહાસિક પગલું ભર્યું છે અને 186 જેટલી જગ્યાઓ પાડી દીધી છે અને લોકોના મોઢા બંધ કરી દીધા છે કે ભાઈ લાઇબ્રેરી સાયન્સમાં કંઈ જગ્યાઓ પડતી નથી. એવું નથી મિત્રો,
લાઇબ્રેરી સાયન્સ ફિલ્ડની અંદર એકાદ બે જગ્યાઓ તો ઘણીવાર પડે છે, 25-30 જગ્યાઓ પડેલી છે, પણ આ 186 જગ્યાઓ એ ખૂબ આનંદની વાત છે. આપ સૌ મારું પુસ્તક વાંચો, જ્ઞાન સંગઠન માહિતી પ્રક્રિયા અને પુનઃપ્રાપ્તિ, વર્ગીકરણ અને બીજા લેખકોએ લખેલા પુસ્તકો પણ વાંચો. અને આપ સૌ આ ગૌણ સેવા અને પસંદગી દ્વારા જે પરીક્ષા લેવાની છે એમાં આપ સૌ સફળ થાઓ, ક્રેક કરો એ પરીક્ષાને અને આપ સ્કોર કરી શકો એવું સૌને હું ભગવાનને પ્રાર્થના કરું છું. જય હિન્દ મિત્રો, જય ભારત.